નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેનું નામ છે ગણિત મેળો, તેનું પ્રકરણ 1, આમાંનો ભાગ 2 એટલે કે આ પ્રકરણ છે એના કુલ આપણે 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। ભાગ 1નો વિડીયો આપણે અગાઉ જોઈ ગયેલા છે, બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે, તમે જોઈ શકશો। આજે આપણે ભાગ 2 ચેપ્ટરનું નામ છે નામમાં શું છે, તેની તમામ પાઠ સમજૂતી અને દાખલાની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવેલી છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો આપણે શરૂ કરીએ છીએ। પ્રકરણ 1 નામમાં શું છે તેનો ભાગ 2 આપણે જોઈએ છીએ। ભાગ 1 જોવાનો બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો। ભાગ 2 ની અંદર ચોથો ટોપિક છે, આપણે ત્યાંથી શરૂઆત કરવાના છીએ। તો પહેલું છે તેજલ અને જય આ કાળનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે। હવે જોઈએ, અહીંયા આપેલું છે કાળ આપેલા છે 1, 2, 3, 4, 5, 6 આવા કાળ આપેલા છે। આ દરેક ઉપર અહીંયા પછી 20, 30, 40, 50, 10 10ના લખેલા છે। અહીંયા 1 થી 19 સુધી આપેલા છે, ત્યારબાદ 20, 30, 40 આવી રીતના 10 10ના આ ગ્રીન કલરના છે તે આપેલા છે। ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા તેજલ તેના રોલ નંબર, એનો રોલ નંબર છે 43 ને આ રીતે બનાવે છે। તેના નંબરના બંને કાળના કુલ 5 અક્ષરો છે, એટલે કે એને 43 કરવા હોય તો અહીંયા માની લો કે અહીંયા લખેલા છે 43। આ કેટલા આંકડા છે? કુલ 1 અને 2 આંકડા છે, 1 અને 2 આંકડા છે આ રહ્યા, ઓકે, 1 અને 2। તો આ તગડો હું કાઢી નાખું તો ચોગડો લખ્યો, આ તગડો કાઢી નાખું તો એની જગ્યાએ હું શૂન્ય લખી શકું, ઓકે। તો આ 3 ની જગ્યાએ મેં શૂન્ય લખી દીધું, ઓકે। તો હવે આ જે 3 છે એ આપણે કાઢી નાખ્યા હતા એ આપણે અહીંયા લખી દીધા। હવે શું થયું? અહીંયા આ 40 થયા અને આ 3 થયા, ઓકે। તો આ 40નું એક કાર્ડ લીધું અને 3નું બીજું કાર્ડ લીધું। એવી રીતના આપણે જોવા જઈએ તો અહીંયા 17 છે, તો 17માંથી 7 હું કાઢી નાખું અને એની જગ્યાએ શૂન્ય મૂકી દઉં તો 10 થયા, તો 10નું એક કાર્ડ લીધું અને 7 આપણે કાઢ્યા હતા એનું એક 7નું કાર્ડ લીધું, ઓકે। ફરીથી આપણે સમજીએ, માની લો કે મેં 55 મારે કરવા છે, તો 55માં આ જે એકમનો અંક છે આ પાંચડો પાછળનો છે એ હું કાઢી નાખું, એની જગ્યાએ હું શૂન્ય મૂકી દઉં તો કેટલા થયા? 50 થયા। પાંચડો કાઢીને અહીંયા મૂક્યો તો આપણે, તો આ 50નું એક કાર્ડ લેવાનું, એક 5નું કાર્ડ લેવાનું, એટલે કે આ 50નું એક કાર્ડ અને એક આ 5નું કાર્ડ, ઓકે। હવે સમજીએ કે તેના નંબરના બંને કાર્ડના કુલ અક્ષરો ગણવાના છે। તો એક તો આપણે આ 43 હતા એનો અહીંયા તગડો કાઢીને શૂન્ય કર્યું હતું, એટલે કે 40નું કાર્ડ લીધું હતું, અને આ તગડો આપણે 12 કાઢ્યો તો 3 12 કાઢ્યો તો તે 3 અહીંયા આપણે લખ્યા। હવે આ અક્ષર ગણવાના, 1, 2, 3, 4 અને 5 અક્ષર થયા કુલ। આ 43 છે તેના 5 અક્ષર થયા, 40 ને 3 43, તો આ 5 અહીંયા છે। તેવી રીતે આ 17 છે, તો 17ના કેટલા અક્ષર થયા? તો 10 ને 7 17, તો 10 1 2 7 ના 1 2, કુલ કેટલા અક્ષરો થયા? કેટલા? 4, ઓકે। તો આપણે અહીંયા 4 લખવાના છે, ઓકે। 1 મિનિટ, અહીંયા 17 છે એના 3 અક્ષર અહીંયા આપણને આપેલું છે 1 2 3 4 5, તો આ 17 છે એના 3 અક્ષર થાય, પણ અહીંયા 10 ને 7 17 જો આ પ્રમાણે કરવા જઈએ તો કાર્ડમાં ખાલી જગ્યા અક્ષરો છે, તો આપણે અહીંયા લખવાના છે 4। અહીંયા કેટલા લખવાના છે? તમારે 4 લખવાના છે। ફરીથી અહીંયા તમારે 4 લખવાના છે,
તો આ 10, 1, 2, 3, 4. અહીંયા શું કીધું છે આપણે? રોલ નંબર 17 તે બનાવો તેના નંબરના કાળમાં કેટલા અક્ષર છે? તો આપણે આ કાળ લીધેલું છે, 17નું કાળ નથી. આપણે અહીંયા 10નું એક કાળ લીધું છે, આ 10નું કાર્ડ લીધું છે અને એક આ 7નું કાર્ડ લીધું છે. ઓકે, હા, એવું પણ બની શકે અહીંયા આપણે 17નું કાર્ડ છે, આ 17નું, તો આ 17નું કાર્ડ લો, આ 17નું કાર્ડ લો તો અહીંયા 3 થાય. સમજાય છે? આ 17નું કાર્ડ લીધું આપણે, આ 17નું કાર્ડ છે આપણી જોડે, તો 3 અક્ષર થાય. જો હું આ 10નું અને 7નું લઉં તો 4 અક્ષર થાય. એટલા માટે અહીંયા 3 છે એ પણ આપણે ચાલે, બરોબર છે. તો આ 10 અને 7 એના પણ આપણે ગણવા જઈએ તો એના 4 અક્ષર થશે. હવે અહીંયા તમારે તમારો રોલ નંબર લખવાનો છે. તો મારો રોલ નંબર ધારો કે 11 છે, તો નંબરના કાળમાં કેટલા થાય? 11નું. જો 11નું કાર્ડ લો તો 11, તો 4 અક્ષર થાય. 10 ને 1 લો તો 3 અક્ષર થાય. તો એ કાર્ડમાં આપણે આમ 4 અક્ષર થશે, કેમ કે 11, તો 4 અક્ષર. ઓકે, કેમ? મેં 11નું કાર્ડ લીધું છે એટલા માટે. 10 ને 1, 10નું એક કાર્ડ લઉં અને 1નું એક કાર્ડ લઉં તો કેટલા થાય? 10, 2 અને 1, તો એના પણ 4 અક્ષર થશે. ઓકે, તમારી નોટબુકમાં કેટલી સંખ્યાઓને અંકો અને શબ્દોમાં સંખ્યા નામ એટલે કે સંખ્યા નામ લખવાના છે, દરેકના અક્ષરો પણ લખવાના છે. તો જોઈએ, અહીંયા અંક લખ્યો છે આપણે 1, તો અહીંયા પણ લખ્યું છે આપણે 1, તો અહીં કેટલા અક્ષર થયા? 1, 2, તો અહીંયા 2 થશે. આ 2 ના 2, તો અહીંયા 1 અક્ષર. 5, તો આ 2 છે તો 2 અક્ષર. આ 6, તો 1 અક્ષર. 8 માટે 2 અક્ષર. 10, 2 અક્ષર. જો 11 આવ્યું, 11, તો 4 અક્ષર. 15, તો અહીંયા 3. 20, તો અહીંયા 2. 25, તો અહીંયા અડધો અક્ષર આપણે ગણવાનો નહીં, તો 3 થાય. 50, 3 અક્ષર. તો આ રીતે તમારે નંબર છે એ લખી અને તેને શબ્દોમાં લખી એના અક્ષરોની ગણતરી કરી અને અહીંયા આ રીતે લખી શકો. કોઈ બી નંબર લેવાના તમારે, એવું જરૂરી નથી. ચાલો આપણે વિચારીએ, તેજલ અને જયે 21 સંખ્યા બનાવી હતી. કેટલી બનાવી હતી? 21. 21 એટલે આ 1ની જગ્યાએ 0 મૂકી દો, કેટલા થયા? 20. તો 20નું એક કાર્ડ લીધું. 1 આપણે બહાર કાઢ્યો તો 1નું કાર્ડ લીધું. 20નું એક કાર્ડ અને 1નું એક કાર્ડ. તેમાં 4 અક્ષરો છે. 1 થી 99 ની વચ્ચે અન્ય સંખ્યાઓ લખો કે જેમાં 4 અક્ષરો હોય. અહીંયા 4 થયા, તો એવી બીજી કઈ? તો અહીંયા 40 અને 2, 42 થાય. તો 1, 2, 3, 4, 4 અક્ષરો છે. તો અહીંયા 4 અક્ષરવાળા આપણે 1 થી 99 ની વચ્ચે 4 અક્ષરો થતા હોય અને એ પણ અલગ અલગ કાર્ડ લેવાના. 2 અલગ અલગ કાર્ડ લેવાના, એક કાર્ડ નહીં. ધારો કે 11 હોય તો 11 માટે આપણે 11નું પણ કાર્ડ લઈ શકીએ. 10 ને 1, 11, એવી રીતના 10નું અને 1નું એવી રીતે પણ કાર્ડ લઈ શકીએ. પરંતુ અહીંયા આપણે 2 કાર્ડ લેવાના છે અને અક્ષર એના 4 થવા જોઈએ. તો એવી સંખ્યાઓ છે, તેમાં 30 ને 1, 31, તો 4 અક્ષર થયા. એ પણ કઈ? 1 થી 99 ની અંદર. 40 ને 6, 46, 4 અક્ષર થયા. 1 ને 9 એટલે કે 1 અને 9 એટલે કે 10 ને 9. ઓકે, અહીંયા તમારે 1 ને 9 નહીં, અહીંયા 10 ને 9, 10 ને 9 લખવાનું છે. 10 અને 9, તો અહીંયા 19 થશે. અહીંયા 10 લખવાના છે, ધ્યાન રાખજો. આગળ વધીએ, 80 ને 1, 81, 90 ને 3, 93, તો 4 અક્ષર થઈ ગયા. ફરીથી 1 ની જગ્યાએ તમારે 10 લખવાના છે. 10 ને 9. ચાલો આપણે 1 થી 99 ની વચ્ચેની સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે. સૌથી લાંબુ 49, સૌથી લાંબુ નામ છે. 4 9, 40 ને 9, 49. 59 અથવા 60 પણ બોલે છે, 59. 50 ને 9, 60 ને 9, 69. તો આ સૌથી લાંબા નામ. શોધી કાઢો, મારા સંખ્યામાં નામમાં 4 અક્ષર છે. મારો દશકનો અંક 1 અક્ષરનો છે. મારો એકમનો અંક 2 અક્ષરનો અને હું 20 થી ખૂબ નજીક છું. તો હું કોણ? તો એ સંખ્યા આવશે 21. તો અહીંયા જોવા જોઈએ તો મારે 4 અક્ષર, 4 થઈ ગયા. દશકનો અંક 1 અક્ષરનો, દશકનો એકમ અને દશક, એકમ અને દશક, તો 1 અક્ષરનો જ થયો. એકમનો અંક 2 અક્ષરના છે, તો 20 ની ખૂબ નજીક, તો 21. શોધી કાઢો, હું અને મારા મિત્રો જેમાં 63 થી 78 ના આંકડા છીએ,
મારા બધા મિત્રોમાં મારું નામ સૌથી વધારે અક્ષરોવાળું છે, તો હું કોણ છું? મિત્રોમાં સૌથી વધારે અક્ષરવાળું 69, કેમ કે 63 થી 78ની વચ્ચે સૌથી લાંબુ નામ આવતું હોય એવું 69નું છે. તમારી નોટબુકમાં પણ આવા જ કોયડા બનાવો અને તમારી સહપાઠીઓને પૂછો. એટલે કે તમારી નોટબુકમાં આવા કોયડા તમારે બનાવવાના છે અને તમારે પૂછવાના, જાતે બનાવી શકો. ઓકે, આગળ વધીએ. વેક્ટનર સિમ્હારા જુરીપેટા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. આ કેવડું લાંબુ નામ છે, બોલવામાં તકલીફ પડે. બોલો, આ જગ્યા છે એવી. તો તે આંધ્રપ્રદેશના તમિલનાડુની સરહદની નજીક આવેલું છે. એ આર્યું લાંબુ નામ, જોવા કેવડું લાંબુ નામ છે. હવે ઓડિશાનું ઈબ આઈ અને બી, ગુજરાતનું ઓડી એ ભારતમાં સૌથી નાના નામ છે. આ સૌથી લાંબુ નામ છે, તો આ બે સૌથી ટૂંકા નામ છે, નાના નામ છે. ઓડી અને આઈબી બે અક્ષરના જ. આના તો બહુ ગણવા પડશે આમાં તો. 1 થી 20માં એક કેટલી વખત આવે, આવું તમે બનાવી શકો. જે અગાઉનો કોયડો હતો 1 થી 20માં એક કેટલી વખત આવે, તો 1 વખત આવે, 12 વખત આવે. એટલે કે 1 થી 20ની અંદર તો એક કેટલી વખત આવે, એટલે કે આ 1 હોય, 2, 3, પછી આપણે લખ્યું અહીંયા 11, 12. તો આ કોયડા આ એક કેટલી વખત આવે, 1, 2, 3, 4, એવી રીતના કેટલી વખત આવશે, 12 વખત. આ તો ઉદાહરણ રૂપ છે, એવા કોયડા તમે બનાવી શકો. તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર્ડ છે. તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે, 2 જૂથમાં અલગ અલગ કર્યા છે. તો તેજલ કાર્ડને જેઓ ખોરાક ખાય છે અને જેઓ ખોરાક ખાતા નથી તેવા જૂથમાં વિભાજિત કર્યા છે. તો જય એક જ કાર્ડને અલગ રીતે ગોઠવ્યા છે. ઓકે, જોઈએ અહીંયા જોઈએ તો ખોરાક આ બધા ખાતા નથી. આ બધા ખોરાક એટલે કે ખાવાનું ખાય નહીં. અને આ બધી વસ્તુ છે, ચકલી દાણા ખાય, માખી પણ એ તો બધું ઘણું બધું ખાય, ઉંદર છે એ બધા દાણા ને બધું ખાય, માછલી પણ છે એ બધું ખાય. તો આ ખાય છે તે બધા અને આ ખાતા નથી તેની અંદર આપણે વિભાજિત કર્યા છે. હવે જય છે, જય બનાવેલા દરેક જૂથમાં શું સામાન્ય છે અહીંયા તમારે વિચારવાનું છે. અહીંયા જોવા જઈએ તો પતંગ છે, પ્લેન છે, માખી, ચકલી, ડ્રોન અને માખી. તો આ જોવા જઈએ તો તમને શું લાગે છે, બધા ઉડી શકે. પેલા ખાતા હતા નતા ખાતા એવા, આ બધા ઉડી શકે એવા છે. પતંગ ઉડે, વિમાન ઉડે, ચકલી ઉડે, ડ્રોન ઉડે, માખી ઉડે. હવે આની અંદર આ બલ્બ ના ઉડે, ઉંદર નહીં, ચોપડી, આ બધું છે એ ઉડી ના શકે એવું છે. ઉડી શકે, ઉડી ન શકે. તો જય બનાવેલા દરેક જૂથમાં શું સામાન્ય છે, તો આપણે લખી શકીએ કે અહીંયા જય જૂથ બનાવેલું એક પતંગ, વિમાન, માખી, દ્રોણ, ચકલી બધા ઉડી શકે છે. જ્યારે બાકીના છે 2 મોબાઈલ, માછલી, પુસ્તક. જૂથ 2ની અંદર મોબાઈલ, માછલી, પુસ્તક, લેમ્પ અને ઉંદર છે તે ઉડી શકતા નથી. આ રીતે ભાગ પાડ્યો છે, અલગ અલગ રીતે થાય. ખાઈ શકે તો સજીવવા હોય તે બધા ખાઈ શકે, તો તે રીતે ભાગ પાડવાના હતા. અગાઉ ભાગ પાડ્યા તે જય આ રીતે ભાગ પાડ્યા. નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુ આપેલી છે, ચિત્રો આપેલા છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણને આપેલું છે ટેલિવિઝન, ખુરશી, લેમ્પ, પલંગ, ઘડિયાળ, પંખો, ઓશીકું અને રજાઈ. હવે આ બધાને તમને એમ કે તમારે વિભાજિત કરો શેમાં થાય, તો તમે શું કરી શકો, લાકડાનું, લાકડા વગરનું. તો લાકડાની અંદર આ 1 અને 2 વસ્તુ આવે, બાકીની બધું લાકડા વગરની આવે. બાકી તમે એવું કહી શકો કે દિવાલ પર લટકાવી શકાય તેવું, તો આ ટેલિવિઝન, ઘડિયાળ, પંખો, આ જે 3 વસ્તુ છે એ દિવાલ ઉપર લટકાવી શકાય. બાકીનું આ પલંગ, આ બધું ખુરશી, રજાઈ બધું નીચે મૂકવામાં આવે. હવે કઈ રીતના તમારે વિભાજિત કરવા છે તમારા વિચારવાનું કે આ બધા ચિત્રો છે એ કઈ રીતે આપણે ભાગ પાડી શકીએ એ તમારે જોવાનું. આગળ જોઈએ તો નીચે આપેલા આ જે ચિત્રો અગાઉ આપેલા હતા એ મેં અહીંયા આડા લઈ લીધા છે એટલે તમને દેખાય. તો એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી હોય અને વીજળીથી ચાલતી ના હોય, જો આવું પણ થાય. વીજળીથી ચાલતી હોય તેવું જોવા જઈએ તો ટેલિવિઝન છે, લાઇટ જોઈએ, લાઇટ વગર ટીવી જોવાય નહીં. પછી લેમ્પ, અજવાળું, અંધારું થઈ જાય, લાઇટ હોય તો જ. ઘડિયાળ છે, આ ઘડિયાળ છે સેલવાળી છે, બાકી ડિજિટલ ઘડિયાળો પણ વીજળીથી ચાલે, સેલ પણ આવતા હોય. આ પંખો, તો આ 3 વસ્તુ છે એ વીજળીથી ચાલે, બાકીની બધી વસ્તુ વીજળી વગર.
તો અહીંયા વીજળીથી ચાલતી હોય તેવી ટેલિવિઝન. ખુરશી, બીજો નંબર ખુરશીનો છે. ખુરશી વીજળીથી ચાલતી નથી. હવે લેમ્પ, તો લેમ્પ વીજળીથી ચાલે. પલંગ, પલંગ વીજળીથી ચાલતો નથી. ઘડિયાળ વીજળીથી પણ ચાલે, સેલથી વીજળી વગર પણ ચાલે, પણ આપણે વીજળીથી ચાલતી, કારણ કે એમાં સેલ છે એ પણ એક ઇલેક્ટ્રોનિક વસ્તુ જ કહેવાય. પંખો પણ વીજળીથી ચાલે. ઓશીકું એ તો ભાઈ સુવા માટે જ જોઈએ, એ ચાલતું હોય તો જતું રહે બીજા જોડે ઓશીકું. ઓકે, વીજળીથી ચાલતી નથી. રજાઈ એ પણ વીજળીથી ચાલતી નથી. આ રીતે તમે લખી શકો. હવે ઉપર આપેલી વસ્તુઓને અલગ અલગ રીતે જૂથબદ્ધ કરો. હવે ઓલા ભાઈએ શું કર્યું, આપણે અગાઉ વીજળીથી ચાલે અને ન ચાલે એમાં વિભાજિત કર્યું. હવે તમારે વિચારવાનું તમે કઈ રીતે આનો વિભાજિત કરશો. મેં તમને કીધું લાકડાનું લાકડા વગરનું હોય એમાં વિભાજિત કરવું છે. બીજા કોઈકને શું કરવું હોય, દિવાલ ઉપર લાગે ને દિવાલ ઉપર ન લાગે એમાં વિભાજિત કરવું હોય. હવે આપણે જોઈએ ઉદાહરણમાં, તો ભારે વસ્તુ અને હલકી વસ્તુ. તો ભારે વસ્તુ પલંગ, ટેલિવિઝન, ખુરશી અને પંખો છે. હલકી વસ્તુ ઓશીકું, રજાઈ, ઘડિયાળ અને લેમ્પ છે. જેને જેવી વિચાર શક્તિ એ રીતે તમે વિભાજિત કરી શકો. ઓકે, આ તો ફક્ત ઉદાહરણ રૂપ આપેલું છે, તમે તમારી રીતે વિભાજિત કરી શકો. ચાલો આપણે કરીએ વાળ ઓળવાની વિવિધ શૈલી, હેરસ્ટાઇલ. અમુક ઊભા રાખે, અમુક વચ્ચે પાથી પાડે, સાઈડમાં પાથી પાડે, અમુક ફુગ્ગો પાડે. આ બધી હેરસ્ટાઇલ છે અત્યારે તો બધું. હવે બાલા છે એ શાળાએ જઈ રહી છે. તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. બાલાને 2 ચોટલી છે, ચોટલી લીધેલી છે. આ 1 અને આ 2 ચોટલી લીધી છે. તમારા વર્ગખંડમાં બાળકોને જુઓ. બાળકોને જોવાના છે તમારા રૂમની અંદર. બધા બાળકો તેમના વાળને જુદી જુદી રીતે ઓળાવે છે. તો એકને ચોટલી લીધી હોય, એક એમનેમ રાખે, એવું બધું. અત્યારે તો ઘણી સ્કૂલની અંદર 2 ચોટલા લેવાના અથવા 2 ચોટલી લેવાની આ રીતે. પછી આ રીતે જનરલી સ્કૂલની અંદર તો આ ચોટલીનું જ હોય છે. અને છોકરાઓને તેલ નાખી અને વાળ વ્યવસ્થિત ઓળાવવાના, લાગે આમ વ્યવસ્થિત એવું કરવાનું, એવા નિયમો બનાવેલા હોય છે. પણ આપણે પ્રવૃત્તિ જોઈએ તો વાળ ઓળવાની વિવિધ અહીંયા શૈલી આપેલી છે, જેમાં ચોટલી, આમાં 2 ચોટલા છે, આમાં સિંગલ, આમાં છોકરીએ વાળ ખુલ્લા રાખી અહીંયા બટરફ્લાય કે એવું ભરાયેલું છે. છોકરો છે, છોકરીને 2 ચોટલીઓ છે. તો બાળકોની સંખ્યા તમારે ગણવાની છે. શું કરવાનું, આ આવી 1 ચોટલીવાળા જ કેટલા છે છોકરીઓ, 1 ચોટલીવાળી છોકરીઓ કેટલી છે ગણવાની, લખી દેવાની. તમારા રૂમની વાત છે, મેં તો ઉદાહરણ રૂપ લખ્યું છે. 2 ચોટલાવાળી 5 છોકરો છે, આવી રીતના વાળ ઓળા એવા 3. આવી ખુલ્લા વાળવાળી છોકરીઓ હોય એ 4. છોકરાઓ ઓળેલા માથું હોય કમ્પ્લીટ એવા 2. અને 2 ચોટલીવાળી હોય એવી 2 છોકરીઓ. અહીંયા મેં ઉદાહરણ રૂપ લખેલું છે, તમારે તમારી રીતે તમારા રૂમનું લખવાનું છે. તમારા રૂમની અંદર 20ની સંખ્યા હોય તો આ બધાનું ટોટલ મારો તો 20 થવા જોઈએ. આ તમને ગણજો, તમને ગણવાના ભૂલી ના જતા, બધા આવી જવા જોઈએ. ઓકે, તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ બંને ભાગના વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે જોઈ શકશો. કુલ 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરેલા છે. તેમ છતાં તમારે જો વિડીયો યુટ્યુબમાં ના શોધવા હોય તો આપણી એપ્લિકેશન વિશ્વગુરુ, એની અંદર આ દરેક વિડીયોની લિંક આપેલી છે, PDF પણ આપેલી છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.